ને કે છે કે હું તો તમાકુ પણ નથી ખાતી, બીડી સિગરેટ કશું નથી લેતી, તોય કે છે મને શું થયું, કેન્સર. તો કેન્સર કેમ થાય છે કે આ મોબાઈલના રેડિયેશન બહુ ખરાબ છે. ભલે આ યુઝ કરે છે પણ એની જોડે બેઠેલી વ્યક્તિ કે અથવા તમારું સંતાન છે, તમારું બાળક તમારી જોડે રમે છે, તો એ વેવ્સની અસર તમારા બાળકને પણ થઈ રહી છે. એ તમે નથી ખબર પણ એ બાળકનામાં પણ એ ધીમું ઝેર પાસ ઓન થઈ રહ્યું છે, જે તમને ફ્યુચરમાં 5 વર્ષ પછી ખબર પડશે કે બાળકની હાલત શું થાય છે આ રેડિયેશનથી. તો આપણે એનો રેડિયેશનનો ડેમો જોઈએ કે કેટલો ખતરનાક. આપણે પંજો લડાવવાનો, પગ જોડેલા, આપણે પંજો લડાવીએ છે ને, આમ કરીને આમ આવશે, 1 મિનિટ કરી પંજો લડાવવાનો છે. હું હાથ તમારો નીચે લાવવાની કોશિશ કરીશ, તમારે નીચે નથી લાવવાનો, તમારે એને ઉપર લઈ જવાનું. ચલો 1 2 હું નીચે લાવું છું, નીચે લાવવાની કોશિશ કરીશ. લાવવાનો કરો છો, કરો. મારું જોર વધારે હતું કે ઓછું હતું? તમારે ખબર તો દુખ્યો ને? હા, તો મારો અહીંયા હાથ પણ દુખ્યો અને મારો હાથ શિવારીમ થતો હતો, જોયો ભાઈ? એટલે આમનો હાથ નીચે આવ્યો નહીં. આ એની ઓરિજિનલ તાકાત છે. હવે તમારો મોબાઈલ તમારી પાસે મૂકી દો, જ્યાં મૂકો છો ત્યાં. આ મોબાઈલના રેડિયેશન કેટલા ખરાબ છે એ જ બતાવું છું તમને. ફરી પાછું પહેલા શું થયું? હાથ નીચે આવ્યો નહીં, પૂરેપૂરી તાકાત તે પણ લડાવી ને. હવે આપણે જોઈએ કે મોબાઈલના રેડિયેશનની ઇફેક્ટ થાય છે કે નથી થતી, એ આપણે જોઈએ. ફરી ચલો, હું ફરી હાથ નીચે લાવું છું, બરાબર તાકાત આપજો, હું પણ ફૂલ ફોર્સ આપું છું. 1 2 3. શું થયું? કેમ નીચે? પહેલા કેટલી તાકાત હતી? શું હતી પહેલા? પહેલા એનર્જી ફૂલ હતી, પણ એનર્જી લઈ લીધી કોને? હા. મોબાઈલના રેડિયેશન સારા છે કે ખરાબ? ખરાબ. હવે આપણે એમને બેલ્ટ પહેરાવીએ. હવે આ જે બેલ્ટ છે, હવે એમની પાસે મોબાઈલ પણ છે અને બેલ્ટ પણ પહેરે છે, તો શું ઇફેક્ટ થાય છે આપણે એ ચેક કરીએ. આ મોબાઈલની આપણે જે બેલ્ટ પહેર્યો છે એ 20 સેકન્ડ્સની અંદર એનું એક્ટિવેશન ચાલુ થઈ જાય, અંદર ફરવાનું 20 સેકન્ડ્સમાં ચાલુ થઈ જશે. અત્યારે આ અસર ચાલુ થઈ ગઈ એમની. આમાં મેગ્નેટ છે અને આપણા શરીરમાં શું છે? 4 ગ્રામ જ આયર્ન છે. તો એ આયર્નને શું કરશે? પુલ પુશથી આખું રોટેટ કરવાનું ચાલુ કરી દેશે અને રોટેશન એનું સરસ થશે તો એમનું ઓક્સિજન લેવલ પણ શું થશે? એન્હાન્સ થશે, વધશે એમનું. એટલે એમનામાં એનર્જી લેવલ પણ એ કેવું કરશે? વધારે ફીલ થશે. હવે ચેક કરીએ, મોબાઈલ અને બેલ્ટ બંને એમની સાથે છે. પહેલા મોબાઈલ નહોતો ત્યારે એનર્જી કેવી હતી? ફૂલ હતી. મોબાઈલ આવ્યા પછી એનર્જી કેવી હતી? ઓછી થઈ ગઈ. હવે આપણે ચેક કરીએ કે મોબાઈલ પણ ખિસ્સામાં જ છે અને બેલ્ટ પણ આપણે મેગ્નેટિક બેલ્ટ પણ પહેરેલો છે. તો હવે શું અસર થાય છે એ ફરી આપણે ચેક. ફરી પાછું એક પોઝિશનમાં આવી જઈએ. હું તમારો હાથ નીચે લાવવાની કોશિશ કરીશ, તમારે હાથ નીચે લાવવાનો નથી. ચલો 1 2 3 કરો. જોરદાર. કરો. શું લાગ્યું? મારું જોર વધારે હતું, મારું પણ હતું, તમારું પણ હતું, બેવ જણનું સરખું હતું, બરાબર? તો પણ તમારો હાથ નીચે આવ્યો નહીં. તો જ્યારે પણ આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એ વખતે તમે આ બેઠશો તો તમને મોબાઈલના રેડિયેશનની અસર થાય નહીં. કરાય કે નહીં? યુઝ કરે? આ યુઝ કરે? તો બસ લેજ એટલા. બરાબર? હવે જે લોકો આઈટીમાં જે લોકો જોબ કરે છે એ લોકો બધાને ખબર હશે, અથવા આઈટીમાં અથવા તો કોમ્પ્યુટર ઉપર જોબ કરે છે, તે કોમ્પ્યુટરમાં તમને બધાને ખ્યાલ હશે કે સાંજે માણસ આવે ને ઘરે ત્યારે કેવો હોય છે? બધાના ઘરમાંથી હસબન્ડ જોબ કરતા હશે, કોમ્પ્યુટરમાં બેઠેલા રહેતા હશે, કોન્સ્ટન્ટ સ્ક્રીનને જોતા હશે, કે પોતાની દીકરી હશે કે તમારા છોકરાની વહુ હશે કે તમારો છોકરો હશે, કોન્સ્ટન્ટ એ લોકો કોમ્પ્યુટરના સંપર્કમાં હશે. તો સાંજે આવતા હશે ને તો થોડા ઇરિટેટ થઈ જાય છે. આપણે કશું કહીશું ને, તું મગજમારી ના કર, અત્યારે મને શાંતિ આપ, કરે છે કે નહીં? આપણા છોકરાઓ પણ તારે જે બનાવવું એ બનાવી દે, અત્યારે મારી જોડે માથું ના ખા.
તો એ લોકો કેમ કરે છે? આપણને એવું થાય છે કે આ મારો છોકરો થઈને મને આવું ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપે છે, પણ આપણે એને એ સમજી નથી શકતા કે આ જે રેડિયેશન છે એની અસર એના મગજમાં થઈ રહી છે, એટલે આપણી જોડે આવો બિહેવ કરે છે. પણ જો તમે એને આ બેલ્ટ પહેરીને તમારા છોકરાઓ કે છોકરી કે છોકરાની વહુ છે કે આપણા હસબન્ડ, તમારા બધાના હસબન્ડ છે, એ પણ જો આ બેલ્ટ પહેરી અને બહાર જશે અને સાંજે આવશે તો ગુસ્સામાં હોય નહીં. તમે એમને કહેશો ને કે ચલો આજે મને આ બાજુ મારે કુર્તી જોવા જવી છે, તો કહો ચલો આપણે જઈએ, એવું તરત રેડી થઈ જશે. કેમ? કારણ કે સાંજ પડે માણસ આવશે તો એ થાકેલો નહીં હોય. કેમ નહીં હોય? કારણ કે એને ફૂલ ઓક્સિજન મળશે, એટલે એની બોડીમાં બરાબર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે કે એની ઇમ્યુનિટી ડાઉન થાય નહીં. તો એના માટે પણ આપણે આ ઘરમાં દરેક ઘરની વ્યક્તિ આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. તો હવે આપણે આ પ્રોડક્ટ જોઈ, બરાબર? તો હવે પ્રોડક્ટ જોઈ